મજા છે સાહેબ. અમુક તમે જોવો હાવ નડવા જ આવ્યા છે. એક જણાની ઘરવાળાએ કીધું તમે આ દારૂ પીવો છો મૂકી દો, આ છોકરા રખડી જાય, આ ઘરમાં કાંઈ વધે નહીં, ખીચડીના રહેતા નથી અને ઘરમાં કાંઈ નથી. ઓલો કે ફળિયા ઉભો કે અરે તું મને જેવો જેવો ન સમજ્યો, હું હેલિકોપ્ટર ખરીદી શકું એટલી તાકાત ધરાવું છું. બોલી બાય કે હેલિકોપ્ટરની ક્યાં દેશ, અહીંયા છોકરાને સડિયું નથી લઈ શકતો અને હેલિકોપ્ટર, અરે હેલિકોપ્ટર લઈ લઉં તો કેમ લેતો નથી? અરે પછી હેલિકોપ્ટર લઉં અને પછી હેલિકોપ્ટર લઈને નીકળું, પછી તારા હગા એમ કે રમાય ઉપરથી વૈયા ગયા, ઘરે ન આવ્યા. મારાથી સહન ન થાય એટલે નથી લેતો. આને ક્યાં મૂકવા જવા બોલો? હા, એક જગ્યાએ પ્રોગ્રામમાં મેં કીધું સાહેબ હસનાહી જિંદગી છે, આમ દિલ ખોલીને હસજો, બાકી જીવનમાં કાંઈ છે નહીં બાપુ, હળવા ફૂલ રહ્યો. એક જગ્યાએ મેં ઓડિયન્સમાં કીધું, મેં કીધું હળવા ફૂલ રહ્યો. એક જણો આવ્યો મારી પાસે, મને કે હળવા ફૂલ રહેવા માટે ભાવનગરનું કાયમસુરન લઉં છું. એટલે કીધું એમ નહીં, તું શાંતિ રાખ. કીધું આને કીધું હેઠો બેહાડો, આ કોણ છે કીધું? આ અમુક અઘરા માણસો આવે, અમારા ઓડિયન્સમાં હોય એવું હોય બાપુ. ઓડિયન્સમાં એક જગ્યાએ અમારે બાપુ ઓલા કાર્યક્રમ હતો શમશાનનો વંડો કરવાનો. આયોજક મને કે 3.5 લાખ રૂપિયા થઈ જાય ને વંડો થઈ જાય, 3 લાખ થઈ ગયા. મેં કીધું 50,000 ઘટે. એક જણો આવ્યો ઓડિયન્સ માંથી, હા હું પી ગયેલો, મને કે પ્રોગ્રામ બંધ કરો. મેં કીધું કેમ? વંડો નથી કરવો મહાણને. અરે મેં કીધું વંડો કરવો, 50,000 ઘટે. નથી કરવો, પ્રોગ્રામ બંધ કરો, ફાળો તો નજર. મેં કીધું કેમ? એ બોલ્યો બહુ સારું બાપુ, નોંધ કરવા જેવું. અરે સમજાને વંડો કરીને શું કરવું છે? મેં કીધું કેમ? માલપા હુતા એ કોઈ ભાગી જવાના છે, અને બહાર આટા મારે એ કોઈ માલપા જવાના છે? તમે નહીં માનો સાહેબ, કોઈ 25,000 લાખ 5 લાખ લખાવ્યા હતા ને, એ પાછા થઈ ગયા. બોલો આ અજડ હોય. હા, અમુક હોય માણસો એવા હોય, અજડ માણસ બનાવ્યા છે. એક જગ્યાએ અમારો ઓલો હતો રામા મંડળ બાપુ, રામા મંડળ. હવે રામા મંડળમાં એવું આવે છે કે એક જણને બોલાવવા હોય તો ગીત ગાય, એમાં અજડ માણસો ભટકાય, જેને કાંઈ ખબર જ નથી બાપુ કે શું કહેવા માંગે છે. રામા મંડળમાં રામાપીરની એન્ટ્રી થાય ને એટલે રામાપીર પ્રધાનને બોલાવે. કેવી રીતે બોલાવે સાંભળજો. અહીંયા આજે રામાપીર બોલાવે પ્રધાન આવજો રે, આજે રામાપીર બોલાવે પ્રધાન આવજો રે, આવજો રાજને મોજાળ, આવજો રાજને મોજાળ, રામાપીર બોલાવે પ્રધાન આવજો. પ્રધાન 10 મિનિટ પછી આવે ત્યાં સુધી રામાપીર ગાયા કરે, અને પછી પ્રધાન આવે. જય મહારાજ, પ્રધાનજી જય મહારાજ. નેતલદેને બોલાવો. વળી પાછા પ્રધાન નેતલદેને બોલાવે. આજે પ્રધાન બોલાવે નેતલદે આવજો રે, આવજો રાજને મોજાળ, આવજો રાજને મોજાળ, પ્રધાન બોલાવે નેતલદે આવજો. આવું 10 મિનિટ સુધી ગાયું પ્રધાને, 10 મિનિટ સુધી. તઈ નેતલદે આવ્યા, કારણ કે નેતલદે અહીંયા બીડી હળગાવેલી. પછી એ તો જણ હોય ને લા, એ તો જણ હોય, કઈ થોડા હાથ કલાક કઈ હોય એટલે અહીંયા બીડી પૂરી થાય પછી આવે. પછી દોરા સુધી તાણી લે. શું કામ? પછી ન્યા પટમાં પાછું 2 કલાક રોકાવાનું છે તો ઉપાધિ નહીં. મોડા આવ્યા પછી તો એક જણો સ્ટેજ ઉપર ચડી ગયો બાપુ, લાકડી લઈને, બધાને એક હબોડી બાપુ, બધાને મારેલા. રામાપીર તો નીકળી ગયા, બહુ અનુભવી છે જે બન્યા હતા. પ્રધાનને એક ઉભા વાહાની માખી ભાઈ પ્રધાન, ઓય માં. નેતલદે તો ભાગી ગયા બિચારા, આ હકીકત બની ગયેલું ગામમાં. નેતલદે ભાગી ગયા, ગામના બધા ઓલાને પકડ્યો કે હું કામ મારો? અરે અહીંયા રમવા બોલાવ્યા છે આપણે. પણ મારે શું કામ? એ કે આ એકા બીજા બધાને બોલાવ્યા કરે છે તો રમશે કઈ. જીવનનો ઉપદેશ પેન્સિલ પાસેથી લેવા જેવો છે. રૈયાણી સાહેબ ખાસ કે જીવનનો ઉપદેશ પેન્સિલ પાસેથી લેવા જેવો છે. બટકો ત્યાં સુધી અટકો નહીં.
બટકો ત્યાં સુધી અટકો નહીં, અને અટકો તો છોલાવાની તૈયારી રાખજો મારો બાપ. હા, બધા છે આમાં, બધા ભેળા હાલતા હોય બાપુ, બધા ભેળા, હારા નરહા બધા ભેળા હાલે. એને બધાને લઈને હાલવું અઘરી વસ્તુ તો છે જ. હા, એને બધાને ભેળા લઈને હાલવું. હમણાં એક જગ્યાએ મેં પ્રોગ્રામમાં કીધું, મેં કીધું આ કોર્ટમાં મેં કીધું લાંબા લાંબા કેસ હાલે. તો એક જણો પીને આવ્યો મારી પાસે, મને કે ટૂંકા હાલે એવો આઈડિયા આપણી પાસે છે. મેં કીધું કેવો? મને કે 7-8 પેગ મરાવી દેવાના, સાચું સાચું બોલી જાય. એટલે કીધું આને લઈ જાવ અહીંથી. હા, હમણાં એક જણો પીને નીકળ્યો એટલે પીએસઆઈ સાહેબ જોઈ ગયા, એટલે 2 ઊભા બરડાની નાખી ભાઈ. ક્યાં મારે એ તો આપ સૌને ખબર છે, મારે અહીંથી કહેવું નથી, પણ 2 નાખીને ભાઈ ગાડીમાં બેહાડ્યો. એટલે ગાડીમાં બેહાડ્યો એટલે ઓલો બોલ્યો, અરે સાહેબ મને થોડો ઘીરે મૂકવા અવાય. સાહેબ કે તારો બાપ ઘીરે મૂકવા નથી આવતો, પોલીસ સ્ટેશને લીમડો પકડાવવો. હા, પોલીસ સ્ટેશને આવે નથી લીમડો પકડાવવા. લીમડો પકડાવવામાં ઘણાને ખબર નહીં હોય, અને એ ખબર પાડવા જેવું નથી. હા, લીમડો પકડાવો. એક જણો બાપુ બહાર ઝાડવા વાવતો હતો, ને તે પીએસઆઈ સાહેબે કીધું, ઈ કે 2-4 ઝાડવા ઈ કે પોલીસ સ્ટેશનમાં વાવી આય જા. એ કે ન્યાનો વવાય સાહેબ. કેમ? એ ઝાડવું ઉગે પછી તમે ઈ અમને પકડાવો. એલા કીધું હા અઘરું છે બાપુ. હા, મજા છે સાહેબ. હમણાં એક જણાએ તો 108 ને ફોન કર્યો, અરે સાહેબ 108 જ્યાં હોય ત્યાંથી જલ્દી આવો. તો ઓલો કે તું કોણ બોલો? અરે હું જે બોલતો હોય, અહીંયા ગાડી ભટકાણી છે. કોની ગાડી? પીએસઆઈ સાહેબ છે, જમાદાર સાહેબ છે, પોલીસ વાળા સાહેબ છે, 3 જણા છે. તું ક્યાં છો? હું એ ગાડીમાં છું. એને એકને કાંઈ ન છું. હા, મજા છે બાપુ. હમણાં એક પીધેલામાં રાજકોટ પોલીસ સ્ટેશનમાં ગરી ગયો બાપુ, પોલીસ સ્ટેશનમાં. અને પીએસઆઈ સાહેબને એમ થયું કે આ બેવડાની આ હિંમત પીન પોલીસ સ્ટેશનમાં ગરી જાય. સાહેબે પરણો કાઢીને હોરી નાખ્યો મારીનો. પછી કીધું હાલે જા નીકળ, અહીંયા કેમ આવ્યો? અરે સાહેબ કાંઈ મારો ડી ફરી ગયો હોય હું અહીંયા આવું, એમને નથી આવ્યો. તો અરે મારે જવું છે રેલવે સ્ટેશન. આ પી ગયો છું, ધૂંધળું દેખાય છે. અહીં સ્ટેશન વાંચ્યું, પોલીસ ન વણસાણું, એટલે હું ભૂલથી ગરી ગયો છું. સાહેબે બહુ માર્યો. પછી કે હાલ હવે નીકળ. અરે સાહેબ હું નીકળ, હોરી નાખ્યો મારીને. હવે તમે મને લખી દો કે શું બહાર નીકળું તો તમારી સીધી આસમાં હોય એમાં લખી દો મને કે મેં મારી લીધો છે, હવે કોઈ મારતા નહીં. કીધું આને પાછો વાળો. અમુક તો હાવ જડકટા છે હાવ. બોલો આ જીવનમાં આ ભારત દેશમાં ભાર છે બાપુ. હા, મજા છે બાપુ. એક જણો તો હમણાં બધારે ઉભો હે ભાઈ આગા રેજો 801 આવે છે, આગા રેજો 801 આવે છે. મેં કીધું 801 નહીં 108. મને કે રિવેશમાં આવે છે. આને ક્યાં તમે મૂકવા જાવ કયો? મજા છે બાપુ. ખાલી પૈસો મળવો ને સાહેબ એ લોટરી નથી હો. ખાલી પૈસો મળવો એ લોટરી નથી. જીવન સાથી પણ સારા મળવા ને એ મહા લોટરી છે બાપુ. કુટુંબ સારું મળવું એ મહા લોટરી છે. સમાજ સારો મળવો એ લોટરી છે. નકરા પૈસાથી કાંઈ ન થાય સાહેબ. એના માટે હું કાયમ કહું છું કે એકતા અને સમ એ કીડિયું પાસેથી શીખવા જેવો છે. લોહીમાં હોય બાપુ. એકતા અને સંપ લોહીમાં હોય. કીડિયું ક્યાંય યુનિવર્સિટીમાં ભણવા નથી ગઈ. એક કીડી યુનિવર્સિટીમાં ભણવા નથી ગઈ. અમુક તમે જોવો ને આપણને પ્રશ્નો એવા કરે તો આપણને થાય 2 બૂંદમાં નાખી આને. એક જણો મારી પાસે મને કે પ્રફુલભાઈ તમે કલાકાર. મેં કીધું હા, એક પ્રશ્ન પૂછું જવાબ આપો. મેં કીધું આપી જ દઉં ને, પ્રોગ્રામ કરું. મેં કીધું ગામ અને સાહિત્ય કલાકાર છું, મને આવડતું જ હોય ને. તો મને કે આ કીડિયું છે એ આમ હાલ્યું જાચ્યું હોય, હામ્યું મળે તો આમ મોઢા ભટકાડે. તો મને કે હું વાતું કરતી છે. આનો જવાબ તમારી પાસે? હવે હું વાતો કરતી હોય આપણને ખબર હોય. મેં કીધું બહારો નીકળી. મને મેં કીધું પ્રોગ્રામમાં જવા દે. અમુક એવા જડકટા ભટકાય. એક જગ્યાએ હું પ્રોગ્રામમાં જતો તો એક જણો આવ્યો મારી પાસે. મને હે પ્રફુલભાઈ અહીંયા આવો મળતા જાવ, અમને બહુ મોટા થઈ ગયા છો. મેં કીધું ભાઈ તું, મેં કીધું કોથળિયું નાખ ને મારે શું તને મળો? અરે કોથળિયું ભલે નાખી પણ તમારું અમારા હિસાબે હાલે હો. બોલો અમારા રોક્સ તમે કરો છો ને અમારા હિસાબે તમારો ધંધો હાલે છે.
પણ એક જવાબ મને આપો. મેં કીધું શું? મને કે આ તમે કલાકાર છો, એક જવાબ મને દો. આ ભેંસ પોદરો કરે. મેં કીધું પોદરો કરે. ગાય માતા પોદરો કરે. મેં કીધું તો પોદરો કરે. હાથી જેવો હાથી પોદરો કરે. મેં કીધું પોદરો કરે. તો બકરી મને કે કેમ લીંડી કરે? એટલે મેં કીધું પણ બકરી લીંડી કરે તો લીંડી કરે. મેં કીધું લીંડી તો તને તકલીફ. અરે નાય, લીંડી કેમ? એ રુદ્રાક્ષ નો પારા રોયલો એક હરખી. મને કે અંદર ક્યાંય ફેક્ટરી છે એક હરખા બીબા? મેં કીધું પણ લીંડી મને જ આવવા દે. કે ના, જવાબ દેતા જાઓ, બહુ લોકસાહિત્યના દીકરા થાવ છો તો. મજા છે. હમણાં એક જણો મને મળ્યો, મને કે પ્રફુલભાઈ એક કામ છે. મેં કીધું બોલ. મને કે આ મોદી સાહેબ એમ કહે છે કે આ ભારતને હું સ્વર્ગ બનાવી દઈશ, તો પછી કે આપણે ભારતવાસી કહેવાનું સ્વર્ગવાસી. મેં કીધું અલા આને કીધું લઈ જાઓ તમે, આ ક્યાંય મૂકવા જેવા નથી. બોલો, હા, અઘરા અઘરા માણસો છે. મેં કીધું ને એમ, એકતા અને સંપ સાહેબ કીડી પાસેથી લોહીમાં હોય તો આવે. એકતા અને સંપ લોહીમાં હોય ને સાહેબ તો આવે. કીડી ક્યાંય યુનિવર્સિટીમાં ભણવા નથી ગઈ બાપુ. આજ વિચાર તો કરો સાહેબ, પાદર ગયું પનહારી ગઈ. વિચાર કરો સાહેબ, પેલાનો જમાનો કેવો હતો કે પાદર ગયું પનહારી ગઈ, ગયા પાણીના બેડા, 7 ભવની છોડો સખી. અહીંયા એક ભવ ન રે ભેડા, ક્ષણ ભરમાં આવેશમાં અહીંયા ઘડી પરમાં થાય છે છૂટા છેડા બાપુ. એક ક્ષણ ભરના આવેશમાં. હા, આપણે હમણાં ગીત નથી નીકળ્યું જબરજસ્ત બાપુ, જબર ગીત. આપણે ગીત અરે કોઈ વાંધો નથી. મને વળી કાલે સવારે ફોન નો આવે, ભાઈ આમાં તારું શું જાય ભાઈ, અમે ગીત ગાઈએ એમાં, એવું કાંઈ મને ગીત અરે કોઈ તકલીફ નથી. પણ હમણાં ગીત નીકળ્યું છે કે મારે કપડાં મેચિંગ કરવા છે, દલડા મેચિંગ કરવા છે, મનડા મેચિંગ કરવા છે, મીઠુડી આરે મન મળે તો ભવના ફેરા ફરવા છે. આ કપડાય મેચિંગ થઈ જાય છે, મનડાય મેચિંગ થઈ જાય છે, દલડાય મેચિંગ થઈ જાય છે, પણ હું તમને કહું જીભડા મેચિંગ નથી થતા, એનું શું કરું? બધું મેચિંગ થાય પણ જીભડો મેચિંગ નહીં થાય ત્યાં સુધી બધું ખોટું. જીભડા મેચિંગ કરો. હમણાં તો અમુક જીભડા જ મેચિંગ નથી થતા. બોલો, હા હા, દલડા મેચિંગ ને જીભડા મેચિંગ. જીભડો મેચિંગ નહીં થાય ત્યાં સુધી કાંઈ જાતનું મેચિંગ નહીં થાય. હા, તમે જુઓ, હમણાં એક જગ્યાએ બંગલાની બાજુમાંથી અમે નીકળ્યા, બંગલાની બાજુમાંથી કલાકારો, ઉપર લખ્યું હતું ચિત્રકૂટ. અમારા દીપકભાઈ ઉસ્તાદ મને કે પ્રફુલભાઈ ચિત્રકૂટો જો બંગલામાંથી કાંઈ અવાજ આવે છે? કેટલા અંદર માણસો રહેવા વાળા કેટલા શાંત છે. હજી અમે વિચારીએ ને ત્યાં બગડાટી બોલી, તો ગલાસ ઉડ્યા, તપેલા ઉડ્યા, હાણીશું ઉડી, હા, સમસાના છૂટા ઘા. એક તપેલું તો બહાર આવ્યું. મેં કીધું દીપક બાપુ આગા રહેજો. પછી મેં કીધું આ બંગલામાં મારે જવું સમાધાન કરાવવા. પછી હું અંદર ગયા, અમે બધા કલાકારો અંદર ગયા. મેં કીધું હે ભલા મણા બાધો માં, મળ્યો છે માનવ દેહ તો ઉલ્કા પાત શા માટે, ડરો છો મોતથી તો કરો છો પાપ શા માટે, આ પતિ પત્નીના જીવન હારા મને કે બધું કરીએ રાખો ની. પણ મેં કીધું તકલીફ શું છે? બહાર મેં કીધું લખ્યું છે ચિત્રકૂટ. તો મને કે તમને શું વાંધો છે? મેં કીધું ભૂહી નાય. મને કે કેમ? ત્યાં લખ માથાકૂટ. આ ચિત્રકૂટ કાઢ, માથાકૂટ લઈ. હા, લખવાને યોગ્ય નથી બાપુ. અમુક આપણા મકાન માટે શું લખ્યું છે ને એ મહત્વનું હોય બાપુ. હા, રાજકોટમાં અમારે બાપુ એક મંદિર છે, મહાકાળી માતાનું મંદિર, હાઈવે કુવાડવા રોડ માથે. ત્યાં એક દીકરી ઊભી હતી, જેટલો કેટલો વિશ્વાસ હોવો જોઈએ. દીકરી ઊભી હતી, દી હાથમી ગયેલો ગણેશ બાપુ, દી હાથમી ગયેલો, અને દીકરી આમ ગાડીઓને ઊંચા હાથ કરતી હતી, ઊભી હતી. એમાં એક ગાડી ત્યાંથી નીકળી ને બાપુ, એક ગાડી ત્યાંથી નીકળી ને, તમારા ગાડી માથે શું લખ્યું છે, મકાન માથે શું લખ્યું છે બાપુ, એવું જીવવું જોઈએ. અને ગાડી ત્યાંથી નીકળી, ઊંચો હાથ કર્યો, હોન્ડા વાળાનો ઊંચો હાથ કરી, અને દીકરી પાછળ બેહી ગઈ કે મારે રાજકોટ જવું છે, ગ્રીનલેન્ડ ચોકડી મને ઉતારી દેજે. આ સત્ય ઘટના બની ગયેલી બાપુ.
અને ત્યારે એ દીકરી પાછળ બેઠી હતી, 2 વર્ષની યુવાન દીકરી પાછળ બેઠેલી, અને ગ્રીનલેન્ડ ચોકડી આવે એ પહેલા એ જે ગાડીવાળા ભાઈ હતા એને આ દીકરીને પૂછ્યું કે તું રાતની એટલા વાગ્યા 9 વાગ્યા અહીંયા એકલી ઊભી છો, તને બીક ન લાગી? તો કે હું અહીંયા મહાકાળી માતાના દર્શન કરવા માટે આવી હતી, અને એમાં હું વાહનની રાહ જોતી હતી, તો વાહન તો ઘણા નીકળ્યા છે, એમાં બેહી કેમ ન ગઈ? તો મને એક તમારા માથે ભરોસા જ પાત્ર લાગ્યા તમે, એટલે હું પાછળ બેહી ગઈ બાપુ. હવે વિચાર કરજો, આ માણસે વિચાર કરેલો કે કાંઈક અજુગતું કરી નાખી, પણ આ વ્યક્તિએ ગાડીવાળાએ દીકરીને પૂછ્યું તને મારા ઉપર ભરોસો કેમ આવ્યો? હે, કે મારા ઉપર તને ભરોસો કેમ આવ્યો કે હું સારો માણસ છું એમ? અને ત્યારે જે દીકરીએ જવાબ આપ્યો ને સાહેબ, હાડો હાડ વયો જાય. દીકરીએ એમ કીધું કે તારી આગળની ગાડીના મોરા ઉપર જઈ વસરાજ લખ્યું છે ને એ ભરોસે હું બેહી ગઈ. ભલા તારા ગાડીના મોરા ઉપર લખ્યું છે જય વસરાજ, મને ભરોસો બેહી ગયો કે વસરાજ લખ્યું હોય એ કોઈ દી કાળા કામ ન કરે. ભલા એમ તમે જીવનમાં બંગલા ઉપર ગાડી ઉપર લખાવો બાપુ, એવું જીવો. અટાણા હાવ મેં કીધું ને એમ કે કપડા મેચિંગ થઈ જાય, બધું મેચિંગ થઈ જાય, પણ સાહેબ જીવડા મેચિંગ નહીં થતા. આ એક દીકરી એની માને કહેતી હતી મમ્મી ને હવે તો મોમ આવી ગઈ છે, હવે તો મમ્મી નથી, મોમ હાવ ટૂંકું કરી નાખ્યું. હા, બાપુજી હતું એમાંથી ડેડી કર્યું, ડેડીમાંથી ને ડેડ કરી નાખ્યું. ડેડ એટલે ગુજરી ગયેલું. આ ડેડ નો અર્થ જ આ થાય છે. હા, આ બહુ કહેવા જેવું નહીં એલા ભાઈ. આ ડેડ એમાં હાવ ટૂંકું કરી નાખ્યું. હા, કાકા હોય તો કાકુ. એક ફઈનું ફુવાનું કાંઈ ન છું, ફુવાનું કાંઈ છું જ નહીં. બને આ અમારું ફૂ આવ્યું એમ તો ફઈ ફૂકા કાઢ નાખે. હા, એનું કાંઈ ન, એ ટૂંકું જ ન થયું લા, એમાં કાંઈ ન થાય. હા, આ એક દીકરીએ એની માને કીધું જજો આ જીભડા મેચિંગ નથી થતા. શું કામ નથી થતા એ કહું તમને. મારે એવા પોઈન્ટ ઉપર તમને લઈ જવા છે. સમાજમાં અત્યારે હું હાલી રહ્યું છે બાપુ, કુટુંબમાં શું હાલી રહ્યું છે. એ દીકરીએ એની માને કીધું, માં મારી 16 વર્ષની ઉંમર થઈ, મારી હાઈટ નથી વધતી હો. એ દીકરીની માએ કીધું બેટા હાઈટ વધે કે ન વધે એની કાંઈ જરૂર નથી, જીભડો વધારજે, જાહીને જીભડો કામ લાગશે. હવે આવી શિખામણ આપીને બાપુ દીકરીઓને મોકલી હોય, હે એ 5 દી રોકાય ખરી? વિચાર તો કરો સાહેબ. હા, મજા છે ભાઈ. હું તો કાયમ કહું છું બાપુ, તમે કોઈ પણ જગ્યાએ કન્યા જોવા જાવ ને, મારી ભલામણ છે, રાજગુરુ બ્રાહ્મણ દીકરા તરીકે મારી એક ભલામણ છે કે ગમે ત્યાં તમે કન્યા જોવા જાવ ને, કન્યાનો સ્વભાવ નહીં જોવાનો, એના બાપુજીનો સ્વભાવ નહીં જોવાનો. તમારે ખાલી એટલી જ તપાસ કરવાની કે ઘરમાં હાલે છે કોનું. જો દીકરીની માનું હાલતું હોય ને તો ન્યા હગાઈ નહીં કરજો, મારો બાપ ન્યા નો કરતા. ઘણી વાર તમે જો આપણને ખબર હોય બાપુ કે આપણે ગમે ત્યારે ફોન કરીએ ત્યારે વેવાઈને જ ઉપાડે. હા, અને પેલા એ કે મારી હારે વાત કરો, પછી એની હારે. કેવું સાહેબ જમાનો કેવો આવ્યો છે એ તો તમે વિચાર કરો. એક જણીએ રાતે 2 વાગે બાપુ એક જણાને એના ઘરવાળાને પરણીને આવીને બીજે દી 2 ફડાકા મૂકી દીધા. બોલો કે મારો કઈ વાક નહીં, ગુનો નહીં, તે મને માર્યો શું કામ? એ કે મને વળાવી ત્યારે મારી બાએ મને કીધું હતું કે ઘરવાળાને 2 ફડાકા મારી દેવાના એટલે ઘરમાં આપણી ધાક જામી જાય. પણ હાવ ગુના વિના, પણ તું ગુનામાં જ ન આવ્યો તો કેદી મારવો? તઈ ઓલાય કીધું હવે સાચું વળાવતા હતા તારા બાપુજી કહેતા હતા જમાઈ ધ્યાન રાખજો. આજ મને ખબર પડી મારું કહેતા હતા. ગજબ સાહેબ, ગજબ. હમણાં હું મારા મિત્રો ને બધા ગયા હતા જુનાગઢ. જુનાગઢ એક બાપુ બેઠા હતા. તે મારા મિત્ર એ બાપુને પૂછ્યું કે બાપુ બોલ બચ્ચા, કે બાપુ લગ્ન કરાય? બાપુ કે સુખ સહન ન થતું હોય તો કરાય. તો રોવા મીડ્યો મારો ભાઈ બંધ, હિપકા ભરી રોવા મીડ્યો. બાપુ કીધું ક્યું રડતા હૈ? કે બાપુ પૂછવામાં મોડું થઈ ગયું. સમજાય અને લાખ સલામ. બાપુ દેદો કૂટાઈ ગયો.
બાપુ બહુ મોડા મળ્યા એમ, મજા છે બાપુ. અડધી વાતને તમે પકડી લેજો, અડધો રોસ્ટ કહું તમને, તમારું આમ સ્ટાર્ટર માપી લઉં. એક જણાએ જાહેરાત આપી, પેપરમાં જાહેરાત આપી કે સૂટ વેચવાનું છે. બાપુ સૂટ વેચવાનું છે અને 3 કલાક ઓનલી પહેર્યું છે, એ ભૂલથી. સમજ્યા છો? વાહ તમારા સ્ટાર્ટર, વાહ. હા મજા છે બાપ. હા હા હા, હમણાં એક જણાએ તો બાપુ ફોન કર્યો એના હાહુમાને. હાલો હાહુમા. હા ભાઈ, આ હાહુમાન અવાજમાં જ લઈ લો, મજા આવે તમને. એની એક્ટિંગ કરી દો એક ડોશીમાની. હા પણ આ જમાએ ફોન કર્યો હાહુને. હાલો હાહુમા. જમાય બોલો ને બાપા. તો શું બોલો ને, આ તમારી દીકરીને મગજ જેવું કઈ છે જ નહીં. આ તે મગજ જેવું ન હોય તે તમે મને શું લેવા કહો છો? અને તમારા બાપા ને બધા જોવા આવ્યા હતા તો એ તમારી દીકરીનો હાથ જ માગ્યો હતો. મગજ ક્યાં તમે માગ્યો હશે? અને એ હવે તમારે જોવાનું બાપા. અઘરું છે સાહેબ, અઘરું છે. મેં એક જણાને કીધું ટાઇલ હતી માથામાં ટાઇલ. મેં એક જણાને પૂછ્યું, મેં કીધું તમારા બાપુજીની ટાઇલ હતી? મને કે ના ના. મેં કીધું એના બાપુજીને હતી? મને કે ના ના. એના બાપુજીને હતી? મને કે ના ના. તમારા કુટુંબમાં કોઈને હતી? મને કે ના ના. તમારી હાથ પેઢીમાં કોઈને ટાઇલ નહોતી? મને કે ના ના. તો તમારે ટાઇલ કેમ પડી? મને કે મારા હાહરાને છે. મજા કરો બાબુ. એ સાહેબ શાદી ઇંગ્લિશમાં લખો ને, ઇંગ્લિશમાં શાદી લખો એટલે પહેલો અક્ષર આવે એસ, એટલે સેટિંગ ખતમ. બીજો અક્ષર આવે એચ, હિંમત ખતમ. ત્રીજો અક્ષર આવે એ, આઝાદી ખતમ. ચોથો અક્ષર આવે ડી, દિમાગ ખતમ. છેલ્લો અક્ષર આવે આઈ, ઇમ્તિહાન શરૂ. હા મજા બાપુ, મજા છે. હમણાં એક છોકરો એની મમ્મીને કહેતો હતો, બાળકની ભાષામાં લઈ લો. છોકરો એની મમ્મીને કે, મમ્મી શું છે બેટા? 10 રૂપિયા આપો. શું કરવા છે? સિંગ ખાવી છે. સિંગ કેમ ખાવી છે? સાહેબે કીધું. શું કીધું? કીધું સિંગ ખાવ ને તો બુદ્ધિ આવે. સિંગ ખાવ તો બુદ્ધિ આવે? સાહેબે કીધું સિંગ ખાવ ને તો બદામ જેવું કામ કરે. સિંગ એવી હોય. 10 રૂપિયા આપો. એની માએ 50 રૂપિયા આપ્યા. હાલે 50 રૂપિયા 10 ની તારી હાટું લેતો હોય અને 40 ની તારા બાપ હાટું લેતો હોય, એને આવે થોડી બુદ્ધિ. આમથી ડોશીમાં આવ્યા, એ દીદા પસા દે તારા ડોહાન હોત ખવડાય. એને આવે બુદ્ધિ થોડી. એલા કીધું પાછા વળા કાણવા જ જાય છે. હે ગજબ ગજબ માણસો થાય ભાઈ.